ખાનો ખુલ્લા છે ત્યારે આપણી મધ્યે કૃપાલવો લઈને પધારનાર દિવ્ય દર્શન પ્રભુ ઈસુને આપણે સ્વાગત કરીએ અને બોલીએ, પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારી મધ્ય પધારો, અમારી મધ્ય પધારો, પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારા મન મંદિરોમાં પધારો, અમારા મન મંદિરોમાં પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારી વાણી વર્તન વ્યવહારોમાં પધારો, અમારી વાણી વર્તન વ્યવહારમાં પધારો, પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો, અમારા ઘર કુટુંબ સંસ્થાઓમાં પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, આ પાવન ધામમાં પધારો, આ પાવન ધામમાં પધારો, પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારા દેશમાં પધારો, અમારા દેશમાં પધારો પ્રભુજી, પધારો આ પ્રભુજી, વિશ્વમાં પધારો. આ વિશ્વમાં તમે જ અમારા માતા છો, તમે જ અમારા તમે માતા જ છો, અમારા પિતા છો, તમે જ અમારા પિતા તમે છો, જ અમારા સર્વસ્વ છો. તમે જ અમારા સર્વસ્વ છો, જીવનદાતા તમે છો, જીવનદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, મુક્તિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, શાંતિદાતા તમે છો, કરુણામૂર્તિ તમે છો, ક્ષમાનો ભંડાર તમે છો, દયા સાગર તમે છો. દયા સાગર પ્રભુજી અમારી આરાધના સ્તુતિ સ્વીકારજો, પ્રભુજી અમારી આરાધના સ્તુતિ પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકારજો, પ્રભુજી અમારી પ્રાર્થના ભક્તિ સ્વીકારજો, પ્રભુજી તમારી કૃપાઓ અમારા પર વરસાવતા રહેજો. પ્રભુજી તમારી કૃપા અમારા પર વરસાવશે. પધારો પ્રભુજી, પધારો પ્રભુજી, અમારા જીવનમાં પધારો. અમારા જીવનમાં પધારો. આમેન. દિવ્ય દયા સાગર પ્રભુ ઈસુમાં ભલા ભાઈઓ બહેનો, બપોરના 3 વાગ્યે છે. જેમ પ્રભુ કહે છે, આ પાવન સમયમાં જેવો મારી દિવ્ય દયાની ભક્તિ કરે છે અને તેને પ્રચાર કરે છે, તેનો જેમ એક વત્સલમાં પોતાના બાળકનું જતન કરે છે, તેમ હું તેમના આખા જીવનમાં અને મૃત્યુ પડે પણ તેમનું રક્ષણ કરીશ. હું તેમનો ન્યાયાધીશ નહીં પણ અનુકંપશીલ મુક્તિદાતા બનીશ. અને તેથી આપણા સર્વ પર તેમની રહેમ નજર છે. અને તેથી આપણે આવ્યા છીએ હંમેશા કૃપાઓ પર કૃપાઓ મેળવતા આવ્યા છીએ અને આ ઘડી પણ ભરપૂર કૃપાઓ તેઓ આપણા પર વરસાવવાના છે. અને તેથી એ હેતુથી આપણે આવ્યા છીએ. તો થોડા સમય માટે બહારના તમામ આચાર વિચાર ભૂલી જઈએ. પ્રભુ આપણે જે સર્વોત્તમ સમય આપીએ છીએ એમને માટે સમય ફાળવીને આવીએ છીએ. સંપૂર્ણપણે તેમનામાં મગ્ન થઈ જઈએ. તેમના તરફથી પ્રાપ્ત થયેલા અસંખ્ય ઉપકાર બદલ થોડા સમયમાં તેમનો આભાર પણ માનીએ. તેમની આરાધના સ્તુતિ સાથે આપણી જે માગણીઓ છે તેમના ચરણમાં રજૂઆત કરીએ. કારણ તેઓ જ આપણા માતા છે, તેઓ જ આપણા પિતા છે, આપણે તેમના સંતાનો છીએ. અને તેથી જ્યારે જ્યારે આપણે ધ્યાન આપીએ છીએ આપણી બહાર આવે છે. તો ચાલો એ કૃપાઓ મેળો આપણે ભાગ્યશાળી બનીએ. તે માટે પરીક્ષા આપણે મૌન પાડીએ, આપણા મનના મંદિરમાં પ્રવેશ પામીએ. ત્યાં તેમના વિરોધમાં ચાલે જે કંઈ પાપ આચરે છે, જે કંઈ ભૂલ કરી છે તેનું સ્મરણ કરીને પૂરા ભાવથી સ્વીકારી લઈએ, માફી આચી લઈએ અને કૃપાઓ મેળવ ભાગ્યશાળી બનીએ. હવે બધા જ સાથે વડે આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસ્વત પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલો કરીને, કર્તવ્ય છૂટીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પિતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આખા કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસ્વતા પરમેશ્વર આપણે પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રભુની ક્ષમા યાચને, પ્રભુની ક્ષમા મેળવીને આપણે શુદ્ધ મનના બન્યા છીએ. હવે આપણે પ્રભુની જીવથી ચાલતી વાણી સાંભળીએ. જીવનદાન. ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે ગયા. તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા. ત્યાં કોઈ વિધવા
વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો. તેને લઈને આવતા હતા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા. તેને જોઈને પ્રભુની દયા આવી અને તેમણે તે બાઈને કહ્યું, રડીશ નહીં. પછી નનામી ઊભી પાસે જઈને તેમણે તેના પર હાથ મૂક્યો એટલે ઉચકનારા ઊભા રહ્યા. પછી ઈસુ બોલ્યા, જુવાન માણસ, તને હું કહું છું કે બેઠો થા. ત્યાં જ તે મરેલો માણસ બેઠો થઈ બોલવા લાગ્યો અને ઈસુએ તેને તેની માને સોંપી દીધો. આ પ્રભુની વાણી છે. તે એ જ આપણા આધાર છે. હા પ્રિય ભાઈ તથા બહેનો, ઘણી વખત આપણે એ વિચાર કરીએ છીએ કે જ્યારે આપણે જે કંઈ જોઈએ તો પ્રભુ પાસે જઈને માગીએ ત્યારે પ્રભુ આપણને પૂરું પાડશે. પણ ઘણી વખત જ્યારે પ્રભુ ઈસુ આપણને કહે છે, તમે જે જોઈએ તમે માગતા પહેલા તમારા પરમપિતા જાણે છે અને તેઓ તમારા માટે પૂરું પાડશે. ઘણી વખત તેઓ આપણે પ્રભુ કહે છે એ આપણે ભૂલી જઈએ છીએ. પણ તેમ છતાં આપણા દ્રષ્ટાંત ફરી એકવાર આપણને યાદ કરાવે છે કે જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે પ્રાર્થના કરતી વખતે પ્રાર્થના કઈ રીતે કરવાની શીખવાડ છે, પણ તેમ છતાં એ અમલમાં કઈ રીતે રાખવા માટેના એક શ્રદ્ધાનો દૃષ્ટાંત જોવા મળે છે. કેવળ અપંગને ચાલતા કર્યા નથી, અથવા બોબડાને બોલતા કર્યા નથી, અથવા આંધળાને દેખતા કર્યા નથી, એવું જ નથી. એ એક અંગની વાત હતી. પણ આજના વાચનમાં હજુ એ વિધવા બેન અથવા બીજા બધા આવીને પ્રભુની માંગણી પણ નથી કરી. નરો પ્રભુ ત્યાંથી પસાર થતા હતા ત્યારે જોયું અને જેમ જેમ નજીક જતા હતા ત્યારે પેલા વિધવા બેન રડતી હતી, વિલાપ કરતી હતી, રોતી હતી. એ પ્રભુ તેને જુએ છે અને જેને પૂછતું નથી શું થયું, શું જોઈએ છે, અથવા બીજું કંઈ તમારા માટે કંઈ કર્યું, કશું પૂછતા નથી. કેમ? આ વિધવા બહેનમાં સંપૂર્ણપણે એમના દુઃખમાં પ્રભુ ભાગીદાર બની ગયા અને તાત્કાલિક તેમને દયા આવે છે અને તેથી જેવો નનામી થઈ જતો તેમને કહે છે ઘડી રાખો અને વિધવાને કહે છે રડીશ નહીં, રડીશ નહીં. આ એક શબ્દ આપણને યાદ કરાવે. જ્યારે આપણા જીવનમાં પણ આવો સંજોગો આવી જાય છે, જ્યારે આપણને એવું લાગે આપણે સાર સંભાળ લેનારા હવે કોઈ જ નથી અને એવી રીતે આપણે એકાંતમાં રડતા હોઈએ, એવા સમયમાં પણ પ્રભુ આપણી દાસ સાંભળે છે અને આપણને કહે છે રડીશ નહીં, હું તારી સાથે છું. હા પ્રિય શ્રદ્ધાળુઓ, હંમેશા આપણી સાથે છે, પણ જ્યારે એકાંતમાં આવા અનુભવ થાય છે ત્યારે પણ પ્રભુ આપણી વચ્ચે આવીને કહે છે રડશો નહીં. અને સાથોસાથ એના માટે જે જરૂર છે એ પણ આપણા માટે પ્રભુ પૂરું પાડે છે. અને એવી રીતે પેલા વિધવાને કહે રડીશ નહીં એટલી જ નથી, સાથોસાથ જે કારણથી તે રડતી હતી એ કારણ પણ એ નિવારણ કરીને પોતાના દીકરાને જીવતા કરીને એ વિધવાને આપે છે. કેવળ એ સમયમાં આંસુ સારવાનું બંધ કરવા નથી અથવા આંસુ લૂછી નાખતા નથી, ત્યાર પછી કાયમ માટે એ આંસુ લૂછી નાખી શકાય, એ રડવાની જરૂર નથી. એ રીતે એમનો દીકરો એ વિધવાની સાર સંભાળ લઈ શકાય. એવી રીતે એટલા માટે એવી દયા પ્રભુ ખાઈને એ જુવાનને જીવતા કરીને વિધવાને પાછા આપે છે. હા પ્રિય શ્રદ્ધાળુઓ, આવી ઘણી બધી ઘટનાઓ જ્યારે આપણા જીવનમાં થાય છે આપણે યાદ રાખીએ. પ્રભુ તો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે આપણી પરિસ્થિતિ અને ડેફિનેટલી એ સમય પૂરતો નથી, પણ કાયમ માટે આપણી બહાર આવવા તેઓ તૈયાર છે. તેથી એવા દયાસર પ્રભુને આપણે અરજ કરીએ, મારા જીવનમાં પણ એવા કોઈ પણ મરી પડેલા અંગો હવે અથવા મારા પાપ દ્વારા જાણે કે અજાણે રીતે તમારેથી વિમુખ થઈને મારા જીવનમાં પણ આવી વેદના વેઠવાનું થાય, રડવાનું થાય, વિલાપ કરવાનું થાય,
ત્યારે મારી બહાર આવજો અને કહેજો રડશો નહીં. અને અમે જાણીએ છીએ જે કાર્ય તમે રડતા હતા એ કાર્ય પણ તમે નિવારણ કરી, સમસ્યા પણ તમે નિવારણ કરી નાખવાના. તે બદલ તમારો આભાર હંમેશા માનતા તમે શીખવાડેલી પ્રાર્થના ભક્તિ ભાવથી બોલતા રહી અને સાથોસાથ ભરપૂર કૃપાઓ હંમેશા મેળવવા માટે આ મહિમા ભક્તિ જે કરવા તમે અમને જણાવ્યું છે, આદેશ આપ્યો છે, એ ભક્તિમાં હંમેશા સામેલ થઈએ. 3 વાગ્યાના સમયમાં એવી કૃપાઓ અમને અમારા પર વરસાવો એ માગણી કરતા એ મહિમા ભક્તિ અપગડી આપણે આરંભીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. કે અમારા બાપ તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજને આપ, અને જેમ અમે મારા અપરાધને ક્ષમા કરીએ છીએ તેમ તો મારા અપરાધને ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ દયાથી પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, તમે ઈશ્વરની માં, અમે પાપીઓના પાપને વાસ વિનંતી કરો. અને અમારા પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. પવિત્ર મારિયા, તમને ઈશ્વરની માં, અમે પાપીઓ વાસ્તે વિનંતી કરો. હમણાં અને અમારા મોતની વખતે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, તમને ઈશ્વરની માં, અમે પાપીઓ વાસ્તે વિનંતી કરો. વાસ્તે વિનંતી કરો. હમણાં અને અમારા મોતની વખતે. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પણ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિનો સર્જનાર છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રભાવે તે કુમારી પ્રેમને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને ભર્યા, ક્રૂસે ચડાવ્યા, મોતને ભેટ્યા, કબરે દફનાયા, મૃત્યુ લોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે તો સજીવ ઉઠ્યા અને સ્વર્ગે સુધાવ્યા. તે સર્વસ્વકર્તા પરમેશ્વરને જેમણે આસને બિરાજે છે અને ત્યાંથી જીવના અને મરેલાના ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્માને શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના સંતાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. દિવ્યાદાય છે પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો પહેલો મર્મ. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત, આત્માને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે, અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકરી પીડાને પ્રતાપે. અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્ય દયા સાથે પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો બીજો મર્મ. હે સનાતન પરમપિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે, અમારા પર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી
ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોક ભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન અમર પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. દિવ્યદાસ પ્રભુ ઈસુનો જવાબ સંત ઓસ્ટિનાને આ પ્રમાણે છે: જ્યારે પૃથ્વી પર મારા વ્યથિત હૃદયને ભાલાથી વિંધી નાખ્યો, ત્યારે મારી ગહન દયા રૂપે લોહી અને પાણી બહાર દસી આવ્યું. જાગતો કિરણ પાણીનું પ્રતીક છે, જે આત્માને પાપથી બચાવે છે. લાલ કિરણ તે લોહીનું પ્રતીક છે, જે આત્માનું જીવન છે. અને તેથી આ ભક્તિ સમયમાં આપણે જે કંઈ માગીએ પ્રભુ પૂરું પાડે છે. આભાર માનતા દિવ્યદાસ પ્રભુ ઈસુની મહિમા ભક્તિના ત્રીજા માર્ગમાં આપણે આગળ વધીએ. હે સનાતન પિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્માની દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. દિવ્યાદાસ પ્રભુ ઈસુની મહિમા ભક્તિનો ચોથો મર્મ: હે સનાતન પિતા, અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્માની દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી સમસ્ત પીડાને કારણે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી સમસ્ત પીડાને કારણે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાની પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન સમર્થ પરમેશ્વર, પાવન અમર પરમાત્મા, અમારા અને સમસ્ત જગત પર દયા કરો.
पावन प्रभु, पावन सुत परमेश्वर, पावन અમારા સમસ્ત જગત પર દયા કરો. દિવ્યદાસ પ્રભુ ઈસુની અભયવાણી છે, વત્સો, જેટલી વાર તમે ઘડિયાળમાં બપોરના 3ના ટકરા સાંભળો તેટલી વાર મારા હૃદયના પૂજન અને મહિમારૂપ દયાચના પ્રાર્થનામાં મગ્ન થઈ જાઓ. આ અમુક પ્રાર્થનામાં સમસ્ત જગત અને ખાસ કરીને બિચારા પાપીજનોને ધ્યાન કરો. દિવ્યદાસ પ્રભુ ઈસુ મહિમા ભક્તિનો 5મો મર્મ એ સનાતન પિતા, અમારા આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર, અમારા પિતા પ્રભુ ઈસુના દેહ અને રક્ત, આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પ્રભુ ઈસુ તમારી શોકભરી પીડાને પ્રતાપે અમારા ઉપર સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન પરમેશ્વર, પાવન પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન પરમેશ્વર, પાવન પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. પાવન પ્રભુ, પાવન પરમેશ્વર, પાવન પરમાત્મા, અમારા સમસ્ત જગત પર દયા કરો. સાથે મળી દિવ્ય દયા સાગર પ્રભુ ઈસુ પરની શ્રદ્ધા ત્રણ મારે એકરાર કરીએ. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આપવા માટે સાચા જીવનનો જળવેદ કર્યો અને સમસ્ત જગત માટે દયા ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવન સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયાને ભેટી લો. હું તમારા શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આપવા માટે સાચા જીવનનો જળવેદ કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયાને ભેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. હે પરમેશ્વર, તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું, પણ તેમણે આપવા માટે સાચા જીવનનો જળવેદ કર્યો અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો. હે જીવનના સ્ત્રોત, હે દિવ્ય દયા સાગર, આખા વિશ્વને તમારી દયાને ભેટી લો. હું તમારામાં શ્રદ્ધા રાખું છું. દિવ્યદાસ પ્રભુ ઈસુની અભયવાણી છે, વત્સો, બપોરના 3 વાગ્યે તમે અજીજ પૂર્વ દયા યાચના કરો. એ ઘડી જ્યારે હું ક્રુસ પર અધર આકાશ અને પ્રકૃતિ છોડાયેલો હતો, તે મારી પરમ વ્યથાની ઘડી. આ ઘડીએ પ્રભુની પરમ દયા જગત પર વસી હતી. આ પરમ પવિત્ર કલાકે મારી વ્યથાને કારણે જે કોઈ વ્યક્તિ જે કંઈ માગશે તે આપવાની હું ના નહીં પાડું. અને તેથી આપણી માગણીઓ, વિશ્વની માગણીઓ દયા પ્રભુ ઈસુના ચરણમાં રચના કરીએ. સૌ પ્રથમ તો સર્વ બીમાર લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. વિશેષ રીતે જેઓ આઈસીયુમાં છે, કટોકટી પરિસ્થિતિમાં છે, લાંબા સમયથી પથારીવશ બની ગયા છે, કોરોના વાયરસના અન્ય વાયરસના અસરગ્રસ્તો છે, તેમને માટે પ્રાર્થના કરીએ. દસ પ્રભુની દૈવી શક્તિ દ્વારા તેમને સર્વને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ સાજપણું પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરીને મારી અરજ સાંભળો. સર્વ દંપતીઓ માટે આપણે પ્રાર્થના કરીએ. જીવનમાં તેઓ એકબીજાને વળગી રહે, એકબીજાને વફાદાર રહે અને એ સુખમય દાંપત્ય જીવન જીવે અને નમૂનેદાર ક્રિસ્તી કુટુંબમય જીવન જીવે
એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ ગર્ભવતી નારીઓ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈશ્વરની દૈવી શક્તિ દ્વારા તેમના બાળકોનો સારો વિકાસ થાય, નોર્મલ ડિલિવરી દ્વારા બાળકોને જન્મ આપી શકે એવી શક્તિ તેમને માટે પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે દંપતીઓ સંતાન વિહોણા છે, પ્રભુને આગળ ખોળો પાત્રે છે, તેમને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દૈવી શક્તિ દ્વારા તેમને ખોળો હર્યો ભર્યો થાય અને તંદુરસ્ત સંતાન તેમને માટે પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેમણે આપણને પ્રાર્થના કરવાની વિનંતી કરી છે, જેમને માટે આપણે પ્રાર્થના કરવા ઈચ્છીએ છીએ, જેઓ નોકરી ધંધાની શોધખોળમાં છે, જેઓ નોકરી ધંધા ગુમાવી બેઠા છે, જેઓ પાસપોર્ટ, વિઝા, PR, TR, નેશનાલિટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈને પરિણામની વાટ જોડે છે, તેમને માટે પ્રાર્થના કરીએ. દસ પ્રવૃત્તિ દૈવી વિશે તેમની ઉદારતા દ્વારા વહેલી તકે તેઓ પગભર બને, સ્વમાન ભેદ જીવન જીવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સર્વ દુઃખીજનો માટે પ્રાર્થના કરીએ. સર્વ ગરીબ લોકો માટે પ્રાર્થના કરીએ. સર્વ વિધવા બહેનો વિધવા માટે પ્રાર્થના કરીએ. ભાંગી પડેલા કુટુંબો માટે, દંપતીઓ માટે, વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ. અને જીવનમાં જેઓ એકલતાના ખાડવા અનુભવથી જીવી રહે છે તેમને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈશ્વર તેમની પડકે રહો, ફરી એકવાર તેમનું જીવન ઊભું કરી આપો એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા માતા પિતા હો, ભાઈ બહેનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, દાતાઓ, શુભેચ્છકો, તીર્થધામના દાતાઓ, આધામના દાતાઓ, દિવ્ય સ્તુતિ કેન્દ્રના દાતાઓ માટે પ્રાર્થના કરીએ. તેમની ઉદારતા બદલ પ્રભુ ઈસુ તેમને મોટો બદલો આપો, તેમની માનની ઈચ્છા પૂરી કરો. તેમના જીવનમાં પણ હંમેશા કુટુંબમાં, દાંપત્ય જીવનમાં સંતાનો દ્વારા સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જેઓ દૂર દૂરથી નજીકથી ગણપતિ બાંધાવા લઈને આ દિવ્યાદય ધામમાં દિવ્યાદય સ્તુતિ કેન્દ્રમાં આવે છે, તેમની એક માંગણીઓ દયા સપ્રેમને વહેલી તકે માન્ય રાખે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે, શિક્ષકો, આચાર્ય, સંચાલકો માટે પ્રાર્થના કરીએ. હવે તેઓ ધીમે ધીમે મોબાઈલ પડતો મૂકીને શૈક્ષણિક ક્ષેત્રમાં મન મૂકે, શાળાઓમાં જઈને, કોલેજોમાં જઈને જે કંઈ શીખવાડવામાં આવે છે તન મન ધનથી સાંભળે, સમજે, યાદ રાખે અને એ રીતે પરીક્ષાઓ માટે સારામાં સારા તૈયાર થાય અને પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવે અને શાળાનું નામ પણ રોશન કરે અને શિક્ષકોની, આચાર્યોની મહેનત ફળદ્રુપ બનાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. તો આપણે મૌન પાડીએ અને આપણી વ્યક્તિગત માગણીઓ પણ જે હોય તે દયાથી પ્રભુ ઈશ્વર મારે રજૂઆત કરીએ. દિવ્યદર્શક પ્રભુમાં ભલા ભાઈ તથા બહેનો, આપનો અમૂલ્ય સમય ફાળવીને દિવ્યદર્શક પ્રભુની મહિમા ભક્તિ દ્વારા તેમના સર્વ ઉપકારોનું સ્મરણ કરીને તેમનો આભાર માનતા આવ્યા છે અને તેઓ સાચા દેવ છે, મસીહા છે, ઈશ્વરના પુત્ર છે અને તેથી તેમને ગમે તેટલું માન આપીએ તો પણ ઘટે અને તે તેમની મહિમા ભક્તિ દ્વારા આજના સુધી અર્પણ કર્યું છે. અને સાથોસાથ આપણી વ્યક્તિગત માંગણીઓ, પરિવારજનોની માંગણીઓ, દેશની માંગણીઓ, વૈશ્વિક માંગણીઓ તેમના ચરણમાં રજૂઆત કરીને એ પૂરી પાડશે એવી શ્રદ્ધા રાખી છે અને તેથી એ આપ સર્વની માંગણીઓ દયા સપ્રેસ માન્ય રાખે એ બી દિવ્ય સ્તુતિ કેન્દ્રના ફાદરો, સિસ્ટરો, વિડીયોગ્રાફર નીતાબેન, પ્રવીણભાઈ અને તારપુર ધર્મ વિભાગના સર્વ શ્રદ્ધાળુઓની અભિલાષાઓ આપ સર્વને માટે છે. સાથે મળી પ્રભુ ઈશ્વરની પ્રાર્થના અને મા મરિયમની પ્રાર્થના દ્વારા આ ભક્તિની પૂર્ણાવતી કરીએ. કે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જે અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ મૂંડાઈથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓ, મને ભાગ્યવાન તમારા બદલનું ફળ લેશો.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અનુગ્રહ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યો તમે સ્ત્રીઓ અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ લેશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ લેશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સારો હેતુ અમારા પરમેશ્વર તથા સ્વામી બધું તમારા વૈભવ માટે થાવો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. જય ઈસુ. આપ સર્વને દિવ્ય દયા સગર પ્રભુ ઈસુનો જય હો.